આજે જો આપણી ભેગા છે એક મસ્ત ગેસ્ટ ક્રિશભાઈ. અહીંયા તમે એક્ઝેક્ટલી કયા પર્પઝ માટે છો? કોફી જે અમને કેટલામાં પડી તમે વિચારો. 2 સ્ટ્રીટ પાછળ જવાનું હતું ને એ ખોટું હતું. અમારે જ્યાં ઊભા હતા ત્યાંથી જ ખાલી રાઈટ વળી જવાનું. તો દોસ્તો આપણે અત્યારે આવી ગયા છીએ સુપ્રીમ કોર્ટમાં. તો દોસ્તો સ્વાગત છે તમારું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે જો આપણી ભેગા છે એક મસ્ત ગેસ્ટ ક્રિશભાઈ. બરોબર છે. ક્રિશભાઈ ક્યાંથી આવ્યા તમે આજે? હું આવ્યો એલન ટાઉનથી. એલન ટાઉનથી. અને અત્યારે અહીંયા તમે એક્ઝેક્ટલી કયા પર્પઝ માટે છો? તું તો એમ નહીં લાઈક અહીંયા તો હું છું પણ આ તો અમેરિકામાં કયા પર્પઝ માટે? અમેરિકામાં તો હું અત્યારે માસ્ટર્સ કરવા આવ્યો છું. માસ્ટર્સ ફર્સ્ટ સેમેસ્ટર મારું પૂરું થયું બોસ્ટનમાં. યા અત્યારે વેકેશન કરવા. ઈ અત્યારે ભણે છે નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટી બોસ્ટન કેમ્પસ. Yes. અને ત્યાંથી અત્યારે એના ફઈના ઘરે હતો ને અત્યારે ત્યાંથી અહીંયા આવ્યો છે સ્પેશિયલી આને મળવા. બસ એવી રીતે બે મળીએ છીએ. અને મળવાનું એક બાનું છે, ભેગું ફરવાનું એક બાનું છે. તો બસ હવે ગોતતા જઈએ છીએ નવી નવી જગ્યાઓ. બસ એમને આટા મારીએ છીએ, બીજું કાંઈ નથી કામ. અને જો અત્યારે હતા અમે સિટી પેલેસની આજુબાજુમાં અને હવે અમે આમ બાજુ જઈએ છીએ લિબર્ટી બેલ બાજુ. એટલે તમને યાદ હોય તો મેં લિબર્ટી બેલ લાલીભાઈ આવ્યા હતા ને ત્યારે તમને બતાવ્યો હતો, પણ ત્યારે મેં હિન્દીમાં તમને બતાવ્યો હતો. આજે હું તમને ગુજરાતીમાં બતાવીશ. એટલે આપણે જઈએ છીએ અત્યારે અમારા લિસ્ટમાં છે લિબર્ટી બેલ, એક છે ઇન્ડિપેન્ડન્સ હોલ, અને બસ એ બે થાય પછી એક ક્યાંક ખાવાનું અમારા લિસ્ટમાં. અને બસ છેલ્લે એ જોવું કે એના પછી કેટલો ટાઈમ વધે છે, એ રીતના લિસ્ટ લંબાવું. બરાબર? તો એક્સાઇટેડ ભાઈ? યસ સર. બાકી અમેરિકામાં કેવી મજા આવે છે? અમેરિકા જોરદાર ભાઈ, હાઈ ક્લાસ. અને આ ક્વેશ્ચન હું જનરલી જેટલા મારા વિડીયોમાં ની બધાને પૂછતો હોઉં છું. તારું રેકમેન્ડેશન લાસ્ટ 3 મહિનાના એક્સપિરિયન્સથી શું છે? અમેરિકા હોવાય કે ન હોય? હોય જ ને, શું કામ ન હોય? નવો એક્સપિરિયન્સ કરવાનો જીવનમાં, કે એક વસ્તુ ના નહીં પાડવાની. ભાઈ એટલે અમે અમારું લાસ્ટ ટાઈમે તારણ એવું જ હતું કે અગર ભગવાનની એવી દયા હોય અથવા તો એવી ટૂંકમાં તમને કૃપા થાય કે તમને અહીંયા આવવા મળે તો ડેફિનેટલી આવીને ટ્રાય કરાય. ડેફિનેટલી અવાય. બરોબર? અને પછી રહેવું ન રહેવું એ પછીની વાત છે, પણ આવીને એકવાર એક્સપિરિયન્સ કરાય એમ. આગળ જે આવે ને હાથમાં પકડી લેવાનો. પરફેક્ટ. બસ એ જ કે અત્યારે જે આમ હાલતું હોય ને પ્રેઝન્ટનું એ કરતા જાવ, આગળ જે જોયું જાય એ ભગવાન કરે એમ. બસ તો હાલો હાઈલા જાય, તમને કંઈક થોડા સીન બતાવું અને બાકી જાય સીધા લિબર્ટી બેલ. દોસ્તો રસ્તામાં અમે એક સ્ટોપ લીધું છે. બરોબર છે? ત્યાંથી લીધી છે આ કોફી. આ જગ્યા છે પનેરા બ્રેડ. બરોબર? અને કોફી જે અમને કેટલામાં પડી તમે વિચારો જી, શું લાગે તમને? ગેસ કરજો કમેન્ટ સેક્શનમાં. નેક્સ્ટ પાર્ટ મારી હા ખરેખર ભાઈ, સિરિયસલી કાલના બ્લોગમાં એ હું તમને બતાવીશ કે આ કોફી કેટલાની. ત્યાં સુધી તમે આમાં ગેસ કરજો કેટલાની છે. જો લાર્જ છે કપ, બરોબર છે, અને પનેરા બ્રેડનો કપ છે. બરોબર? જો આ પનેરા બ્રેડ એનો લોગો. બરોબર? અહીંથી અમે લીધી છે અને 2 હેઝલનટ કોફી લીધી છે. બરોબર છે? ડન. ચાલો તો પીતા જાય અને તમે ગેસ કરતા જાઓ. દોસ્તો અત્યારે જો અમે ફેડરલ રિઝર્વ બેંક ઓફ ફિલાડેલ્ફિયાની બાજુમાંથી નીકળીએ છીએ અને અમને ખબર નહીં એટલો બધો શોખ હતો કે અમે જ્યાં જવાનું હતું ને એનાથી 2 સ્ટ્રીટ આગળ આવેલા આવ્યા. અમારી સ્ટ્રીટ પાછળ રહી ગઈ. ને ખરેખર જો હજી પહેલો દી છે, હજી કદાચ 3 કલાકે આખી નથી થઈ, પણ વાતું એટલી છે ને કે 2 સ્ટ્રીટ આગળ આવ્યા ને એ ખબર ન પડી. અહીંયા આવીને જોયું ખરું ક્યાં પહોંચ્યા એમ, ત્યારે ખબર પડી કે હવે પાછું જવાનું એમ. હાલો હવે હાઈલા જાય પાછા. બીજું દોસ્તો 2 ચકાભાઈ છે એ અત્યારે એટલા બધા વરસાદમાં ભીંજાઈને એટલા ઓલા થઈ ગયા છે કે 2 સ્ટ્રીટ પાછળ જવાનું હતું ને એ ખોટું હતું. અમારે જ્યાં ઊભા હતા ને ત્યાંથી જ ખાલી રાઈટ વળી જવાનું હતું એમ. એટલે હવે અમે જો 1 સ્ટ્રીટ પાછા જઈને હવે પાછા જઈએ છીએ અને હવે રાઈટ વળશું એમ. ભાઈ જબરું છે ભાઈ, મજા આવે છે. બાકી શું કે બાકી કેવું લાગે છે ફિલાડેલ્ફિયાનું વેધર? જોરદાર. અત્યારે થોડાક વરસાદ છે એટલે થોડું ઓકે પણ સરસ. બોસ્ટન કરતાં ઠંડુ છે કે ગરમ? બોસ્ટન વધારે ઠંડુ. બોસ્ટન વધારે ઠંડુ. ઓકે. અમે જો કે થોડુંક ક્રોસ નોર્થમાં આવે. બોસ્ટન છે ને ફિલીથી ક્રોસ નોર્થમાં આવે. એટલે આપણે જે ન્યુયોર્ક છે ને એનાથી ઉપરની સાઈડ બોસ્ટન. દરિયો કિનારો રહ્યો ને, હા, એટલે વધારે થાય. યા હાલો તો બસ જો આ બાજુ જવાનું છે રાઈટ સાઈડ. ચાલો તો જતા જાય. તો જો અત્યારે આપણે આ છે ને એ ઇન્ડિપેન્ડન્સ હોલ છે અને ઇન્ડિપેન્ડન્સ હોલમાં જે આ જે દેખાય છે ને ઉપર એ લિબર્ટી બેલ છે. પણ એ લિબર્ટી બેલની અત્યારની કહાની એ રીતના છે કે એ બેલ જે છે ને એ નવો લગાડ્યો છે. એ જે સાચા ઇન્ડિપેન્ડન્સ ટાઈમે જે લિબર્ટી બેલ હતો ને એ અત્યારે અહીંયા જોવામાં પ્રદર્શનમાં મૂકેલો છે અને એ વાળો છે ને એ ખોટો છે. એટલે નામ ભલે લિબર્ટી બેલ છે પણ એ સાચો જે છે ને એ ટાઈમનો એ અહીંયા મૂકેલો છે જોવા માટે. એટલે એ અત્યારે છે ને ખાલી નામનો છે. અને હવે લિબર્ટી બેલની સ્ટોરી છે ને એ રીતના છે કે એ ઇન્ડિપેન્ડન્સ ટાઈમે ઇન્ડિપેન્ડન્સને જાહેર કરવા માટે એ વગાડવામાં આવ્યો હતો, એટલે નામ લિબર્ટી બેલ એ રીતના. અને આ લોકોનું ઇન્ડિપેન્ડન્સ કેવું ખબર?
આપણું ઇન્ડિપેન્ડન્સ એ રીતના છે કે ભાઈ આપણે આઝાદ થયા જેથી પાકિસ્તાનવાળા મૂકીને ગયા તેથી આપણે ઇન્ડિપેન્ડન્સ જાહેર કર્યું. આ લોકો એવું હતું કે એને જાતે જાહેર કરી દીધું. આપણે ઇન્ડિપેન્ડન્સ સોરી બ્રિટિશર સોરી એ તો ભાગલા હતા સોરી યા રાઈટ એટલે આપણા બ્રિટિશર ગયા તેથી આપણે ઇન્ડિપેન્ડન્સ કીધું. આ લોકોનું ઇન્ડિપેન્ડન્સ એ રીતના હતું કે એણે જાહેર પહેલાં કરી દીધું કે આપણે ઇન્ડિપેન્ડન્સ થાશું બરાબર. એટલે દિવસ એ છે 4 જુલાઈનો દિવસ બરાબર. પણ તેથી થયા નહોતા એ ઇન્ડિપેન્ડન્સ મળ્યું એને પછી પણ ત્યારે એને જાહેર કરી દીધું કે અમારે થવું છે બસ. એટલે આ લોકો એને ઉજવે છે કે તેથી અમે એટલીસ્ટ ડિસિઝન લીધો કે અમારે ઇન્ડિપેન્ડન્ટ થવું છે. એટલે આની કહાની આ રીતના છે ના આખો એ બેલ. તો દોસ્તો આ છે ને ઇન્ડિપેન્ડન્સ હોલ છે અને આની જ સામે આ જે છે ને એ લિબર્ટી બેલ છે. આ લિબર્ટી બેલનું પ્રદર્શન માટેનું છે જે સાચો બેલ હતો એ. અને અહીંયા અત્યારે જે લગાડેલો હતો ને ખોટો છે ને આ આખો ઇન્ડિપેન્ડન્સ હોલ અમેરિકાએ ઇન્ડિપેન્ડન્સ એનું જાહેર કર્યું અથવા તો એનું જે લેજિસ્લેશન ને એ બધું આખું નક્કી થયું હતું ને એ બધું હતું ને એ આ જગ્યાએ થયું હતું. અને એ જગ્યાને એ લોકોએ એ જ ટાઈમ જેવી પ્રિઝર્વ કરવાની ટ્રાય કરેલી છે. એટલે એવા ને એવા ઈટું ને એ જ બધું રાખેલું છે. આ થોડુંક ઓલું બધું થતું હોય રિસ્ટોરેશન ને એ બધું થતું હોય પણ સ્ટીલ જેટલું બને ને એટલું એ લોકોએ પ્રિઝર્વ કરવાની ટ્રાય કરેલી છે આને. દોસ્તો અત્યારે આ છે ને એ કોંગ્રેસ છે બરાબર. આપણે જેમ કોંગ્રેસ પાર્ટી છે ને એવી રીતે અહીંયા કોંગ્રેસ એટલે એવી વસ્તુ કે જે નિર્ણયો લે બરાબર છે કે કયા લો બની શકે એના માટે અહીંયા છે ને એ ચેરપર્સન બેસે. અહીંયા આખી આ કોંગ્રેસ એટલે કે આપણે પાર્લામેન્ટ જેવી રીતના હોય એ રીતના ભરાય બરાબર છે. અને પછી અહીંથી આ વસ્તુ પાસ થાય પહેલાં. અને અહીંયા 3 મેઇન બોડી છે બરાબર. એક છે સુપ્રીમ કોર્ટ, એક છે કોંગ્રેસ ને બીજું છે એ એડમિનિસ્ટ્રેટિવ કમિટી. એટલે કે કોંગ્રેસ છે ને એ પહેલાં તો સૌથી પહેલાં બનાવે એ એક ટાઈમની વાત છે. જ્યારે આઝાદી થઈ ત્યારની વાત કે ત્યારે કોંગ્રેસ છે ને એ પહેલાં બનાવે લો કે આ રીતના લો આપણે બધાને લાગુ પડવાના છે. એડમિનિસ્ટ્રેટિવ કમિટી જે છે એ બિલ્ડિંગ એ એડમિનિસ્ટ્રેશન કરે એટલે કે ભાઈ બધી જગ્યાએ લોનું પાલન થાય છે એનું ધ્યાન એને રાખવાનું બરાબર. અને ત્રીજું છે એ સુપ્રીમ કોર્ટ કે એ એડમિનિસ્ટ્રેશન કરતા હોય એમાં ક્યાંક લોચો થાય ને એનો કંઈક કેસ થાય તો એ સુપ્રીમ કોર્ટ હેન્ડલ કરે. એટલે 3 મેઇન બિલ્ડિંગ છે ને અહીંયા છે અને આ રીતનું આખું એ છે. અને પછી પાછું એ સુપ્રીમ કોર્ટમાંથી છેલ્લે અલ્ટિમેટલી પાછું કોંગ્રેસ પાસે આવે કે ભાઈ આ વસ્તુ છે આવી રીતના. આપણે કેમ પ્રેસિડેન્ટ હોય કે જે ફાઇનલ ડિસિઝન છે એનો હોય એ રીતના અહીંયા આ રીતના હોય. અને 3 મેઇન બિલ્ડિંગ આખા લૂપમાં ફર્યા કરે એ રીતનું આખું આ છે. અને દોસ્તો યુએસમાં ટોટલ 27 અમેન્ડમેન્ટ્સ છે બરાબર છે. 27 મેઇન કાયદાઓ બરાબર છે. એ બધું જે આપણે એ અમેન્ડમેન્ટનું ગુજરાતીમાં નથી ખબર પણ એ 27 થ્રુ જ ગમે એ વસ્તુને પાસ થવું પડે. એટલે કે તમે ગમે એ લીગલ મેટરમાં હલવાઓ એ જે 27 મેઇન વસ્તુ લખેલી છે ને એમાંથી એક થ્રુ તમારે પાસ થવું જ પડે તો જ તમે છે એ લીગલી પ્રોપર ગણાવો. જો એમાંથી તમે ક્યાંયથી ખોટા પડ્યા તો એ 27 સિવાય તમને લોચા પાડી દે એમ. અને 27ના સબ લો ને એ બધું બને પણ મેઇન એ 27 એમ. એટલે કેવું કે મેઇન એક દાદા હોય પછી ભલે એના ગમે એ હોય પુત્ર અને પૌત્ર નહીં પણ મેઇન દાદા પાસેથી ડિસિઝન આવે ને કે હા ભાઈ હા તો તમે સાચા. જ્યારે આ ઇન્ડિપેન્ડન્ટ થયું ને અમેરિકા ત્યારે આમાં જે યલો જેટલા દેખાય જ ને એટલા જ સ્ટેટ છે ને એ મેઇન હતા. આમાં લગભગ 13 સ્ટેટ છે. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 ને 14 હા યસ 13 14 સ્ટેટ કે એ એટલા મેઇન સ્ટેટ હતા જે આ યલોમાં ગણ્યા જ નહીં. અને આ લોકોને ડિસિઝનમાં એ રીતના હતું આપણે કેમ ઓલું હોય કે રાજ્ય વાઇઝ આટલી સીટ આપી હોય બરાબર. એ સીટ વાઇઝ આમાં એમ હતું કે બધાને એ 2 સીટ આપવાની હતી એ રીતના વાત હતી. એની પહેલાં એવું હતું કે રાજ્યની સાઇઝ વાઇઝ આપવાની બરાબર છે. એટલે એમાં એવી વાત હતી કે આ બધી જે કેન્ટકી ટેનેસીઝ ને આ બધી જે આ બાજુને બધા રાજ્યો છે ને એ બધા આમાં જોડાય ને જ્યારે ટૂંકમાં એ લોકો એની બાજુ જાય તો એ એવું વિચારતા હતા કે પેન્સિલ્વેનિયા છે આ બાજુનું નજીકનું કોઈ આવ્યું ને તો એને છે ને પેન્સિલ્વેનિયામાં એડ કરી દેવું બરાબર. રાજ્ય ટોટલ નામ એટલા જ રહેવા જોઈએ વધારાના રાજ્ય બનવા ન જોઈએ બરાબર. પણ એમાં લોચો ક્યારે પડતો હતો તો કે ન્યૂ જર્સી છે ડેલાવેર છે તો એ બધા છે ને એ ઓલી બાજુ થઈ ગયા લાઈક પેન્સિલ્વેનિયા અહીંયા આવી ગયું એમ. તો અહીંથી કોઈ રાજ્ય આવે તો પેન્સિલ્વેનિયા મોટું થઈ જાય જર્સી તો હોય એવડું જ. એટલે એના લીધે એવું કર્યું કે આ રાજ્ય છે ને એ વધારતા ગયા અને ગમે એવડું તમારી સાઇઝ હોય નોર્થ કેરોલિના આવડું છે અને પેન્સિલ્વેનિયા આવડું છે ને જર્સી એનથી નાનું છે પણ સ્ટીલ પર રાજ્ય 2 સીટ એટલે ટોટલ 50 સ્ટેટ છે અત્યારે અને 100 સીટ છે. આ રીતના આખું આ લોકોનું ડિસિઝન હતું. સૌથી નાનામાં નાનું હોય તો 2 અને મોટામાં મોટું હોય તો 2. જો દોસ્તો અમે અત્યારે આવ્યા છીએ અહીંયા જે શોપ છે કે અહીંયાથી તમે કંઈ યાદગીરી લઈ જઈ શકો તો એમાં અમે આ છે ને આ પોસ્ટર જોયું આ જે આખું છે ફ્રેમ એવી અને ફ્રેમમાં જે લિબર્ટી બેલ દોરેલો છે ને જો એક તો આ તિરાડ બરાબર છે
અને એમાં સ્વતંત્રતા હિન્દીમાં લખેલું જો સ્વતંત્રતા. ગજબ ભાઈ, અહીંયા હિન્દી છે દોસ્તો. અહીંયા જે $100 છે ને એ હાઈએસ્ટ કરન્સી છે. આનાથી ઉપર એક $100 ઉપર એક કરન્સી નથી. અને એમાં જો $100 આ બિલ, અને આ લોકો $100 બિલ કહે, એટલે એ $100 નોટમાં ઇન્ડિપેન્ડન્સ હોલ છે. જો ઉપર લિબર્ટી બેલ અને અહીંયા ઇન્ડિપેન્ડન્સ હોલ. દોસ્તો આ એક વસ્તુ છે નોટિસ કરવા જેવી છે કે અમેરિકાની કરન્સીમાં આપણે કેમ બધી નોટમાં ગાંધીજી કોઈ બી નોટ હોય, તો આમાં છે ને એક નોટમાં ભાવમાં છે ને અલગ અલગ. જો આ $1 નોટ છે તેમાં જ્યોર્જ વોશિંગ્ટન છે, બરાબર છે. પછી $5 નોટ છે તો એમાં અબ્રાહમ લિંકન છે. પછી એવી જ રીતે $10 છે તો એમાં છે એ હેમિલ્ટન છે. હવે એનાથી આગળ તો કે $20 તો કે જેક્શન, બરાબર. $50 અમારી પાસે નોટ નથી પણ આ રીતનું છે. $50 છે ને ગ્રાન્ટ છે. અને લાસ્ટમાં $100 નોટ છે ને એમાં બેન્જામિન ફ્રેન્કલિન. એટલે આ રીતનું છે આખું અહીંયા નોટ સ્ટ્રક્ચર. દોસ્તો હવે આપણે એન્ટર કરીએ છીએ અહીંયા ઇન્ડિપેન્ડન્સ હોલની સુપ્રીમ કોર્ટમાં. ચાલો હવે આપણે જોઈએ એની અંદર કઈ રીતનું છે. તો દોસ્તો આપણે અત્યારે આવી ગયા છીએ સુપ્રીમ કોર્ટમાં. આ સુપ્રીમ કોર્ટ છે ને 1790 પછીથી 10 વર્ષ સુધી ઓપરેટ કરવામાં આવેલી હતી. અને ફિલાડેલ્ફિયામાં એ ટાઈમે એ રીતનું હતું કે ફિલાડેલ્ફિયાને ખાલી ટેમ્પરરી કેપિટલ રાખ્યું હતું, અને જ્યાં સુધી વોશિંગ્ટન DC બની રહી ને ત્યાં સુધી આ રાખ્યું હતું. એટલે 10 વર્ષ છે ને એ બધું અહીંયા સુપ્રીમ કોર્ટ હલાવી હતી. અને ત્યારે છે ને જો 5 છે એ આસિસ્ટન્ટ હતા અને 1 છે ને ચીફ જજ હતા. આ રીતે આખી પેનલ હતી. અને ત્યારે એ ટાઈમ એવું હતું કે જજ છે ને એ આખી એની પેનલ લઈ અને અલગ અલગ સ્ટેટમાં મૂવ કરતા અને ત્યાં એ કેસીસ હેન્ડલ કરતા. અત્યારે એવું છે કે 1930s પછીથી કે જ્યાં એ વોશિંગ્ટન DCમાં જ એક સુપ્રીમ કોર્ટ છે ને ત્યાં જ એ લોકો બેસે. અને અત્યારે ટોટલ 9 મેમ્બરની પેનલ છે. એક ચીફ હોય ને બાકીના બધા છે ને એ આસિસ્ટન્ટ હોય એના. અને ત્યારના કેસીસ છે ને એ રીતના હતા કે એટલા બધા ઇન્ડિપેન્ડન્સ પછી કેસીસ નહોતા. એટલે એ લોકો દોસ્તો ત્યારે ફેબ્રુઆરીમાં ખાલી 2-3 વીક અને ઓગસ્ટમાં 2-3 વીક એટલું જ આખી કોર્ટ હલાવતા સુપ્રીમ કોર્ટ. ને બાકીનો બધો ટાઈમ છે ને એ લોકો ફ્રી જ રહેતા કેમ કે ત્યારે એટલા કેસીસ નહોતા. પછી ધીમે ધીમે છે ને ટાઈમ વધતો ગયો અને અત્યારે છે એ ઓલમોસ્ટ આખા યરમાં એ સુપ્રીમ કોર્ટ હેન્ડલ કરે છે. અને અત્યારે એ જજની આખી પેનલ પહેલાં જેમ મૂવ કરતી ને એ રીતે મૂવ નથી કરતી. અત્યારે DCમાં જ એની આખી સુપ્રીમ કોર્ટની એક જગ્યા છે ને ત્યાં જ એ લોકો હોય અને 9 મેમ્બરની પેનલમાં એ લોકો કામ કરતા હોય. દોસ્તો જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે જો આ ભાઈ છે ને જ્યાં બેઠા જ ને ત્યાંથી છે ને ગરમ હવા આવતી હોય કેમ કે ત્યાંથી આખી છે ને જે વરાળ હોય ને એ બહાર નીકળતી એ ટાઈપનું. એટલે જો એ ગરમ થવા માટે એની ઉપર જ બેસી ગયા છે. આ રીતના સીને દેખાય તમને. તો દોસ્તો આ હતો આખો ઇન્ડિપેન્ડન્સ હોલ. અને આપણે અત્યારે મેઇન ઇન્ડિપેન્ડન્સ હોલનું જે બિલ્ડિંગ છે ને એ બંધ હતું. અત્યારે ખાલી કોંગ્રેસ અને જે આ સુપ્રીમ કોર્ટની જે કમિટી છે ને એનું જે બિલ્ડિંગ હતું ને એ જ ખુલ્લા હતા. કેમ કે અત્યારે બાકીના બધા એનું રિસ્ટોરેશન પાર્ટ ને એ બધું અત્યારે ઓનગોઈંગ છે. એટલે ફેબ્રુઆરીમાં ખુલશે. એટલે અત્યારે આપણે એટલું જોયું. બાકી ઇન્ફોર્મેશન મેં તમને બધી મને ખબર હતી એટલી આપી દીધી. અને શું કે ભાઈ અત્યાર સુધી મજા આવે છે? અરે મેઇન તો ખરેખર મળવાની મજા છે. આ બધું તો બાનું છે પણ એ બાનું એટલું સારું છે કે એમાંય મજા આવતી જાય છે એમ. અને કાંઈ હળગાયા વગરના જો અમે ધુવાડા કાઢે જઈએ છીએ એમાં છે ને બાકી ગજબ એમ. હવે જો આપણે જઈએ છીએ લિબર્ટી બેલ જોવા, બરોબર. જે એક ટાઈમનો જે સાચો લિબર્ટી બેલ જે ટાઈમ ઇન્ડિપેન્ડન્સ જાહેર કર્યું ત્યારે વાગ્યો હતો એ. હવે બસ એ વાળો પાર્ટ છે એ તમે નેક્સ્ટ વ્લોગમાં જોજો. આ વિડીયો છે એ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર તો કરતા જ જાજો. મળીએ છીએ. યા ઓલરેડી 10,500 સ્ટેપ્સ જેટલા થઈ ગયા છે. અને હજી તો દી અડધો પૈતો હજી 1:30 વાગ્યો બપોરનો. હજી તો અમારી સફર છે 6 વાગ્યા સુધીની છે હજી તો. જોઈએ ચાલો કઈ રીતના આગળની સફર રહી તમે બીજા પાર્ટમાં જોજો. આ વિડીયોને ખરેખર મેં જે કીધું એ બધું કરી જ નાખજો. અને બાકી શું કે વ્લોગ છે એ મજા આવે તમને? અત્યાર સુધી તમને કઈ વાંધો ન થયો ને? બસ વાતું કરતા જાય અને બધાને બતાવતા જાય. આપણે વાતું કરીએ અને માણસો જોવે. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જે સાચા ઇન્ડિપેન્ડન્સ ટાઈમે એટલે અહીંયા છે ને અહીંયા મેઇન ટૂંકમાં જે બે વ્યાસપીઠ ટૂંકમાં વ્યાસપીઠ ન હોય, સોરી, અહીં શું હોય આનું કે હા અધ્યક્ષજી. તમે છો અમારા ટૂર ગાઈડ.